નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે કઈ રીતના આપણે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ। જો તમારું બાળક ધોરણ 8ની અંદર સરકારી પ્રાથમિક શાળાની અંદર અથવા અનુદાનિત પ્રાથમિક શાળાની અંદર અથવા આરટીઈ અંતર્ગત અભ્યાસ કરે છે તો તમે તમારા બાળકનું રજિસ્ટ્રેશન આ પરીક્ષા માટે કરી શકો છો। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી જાય। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ પરીક્ષાનું રજિસ્ટ્રેશન છે એ શાળા દ્વારા કરવામાં આવશે, જેથી તમારે શાળાના આચાર્યનો અથવા શાળાના જે શિક્ષક છે, વર્ગ શિક્ષક, તેનો સંપર્ક કરવાનો રહેશે। તો સૌથી પહેલાં મિત્રો, રજિસ્ટ્રેશન કરવા માટે આપણે પ્લે સ્ટોરમાંથી સ્વિફ્ટ ચેટ જે ઓનલાઈન એટેન્ડન્સ પૂરવા માટેની છે તે ડાઉનલોડ કરી લેવાની છે। દરેક શિક્ષક મિત્રના મોબાઈલની અંદર આ એપ્લિકેશન હશે, આવી દેખાશે, તેના ઉપર આપણે ટચ કરીશું। અહીંયા મિત્રો રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો આપણે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। હવે મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે એનું રજિસ્ટ્રેશન કરવા માટે તમે ધોરણ 5ની અંદર સીઈટીની જે એક્ઝામ છે એનું રજિસ્ટ્રેશન કરેલું જ હશે, એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એવું લખેલું હશે। અહીંયા મિત્રો તમે જોશો તો નીચે આવી જશે સ્વાગત, અહીંયા તમારા શિક્ષકનું નામ આવી જશે અને નીચે લખેલું છે CGMS એટલે કે ચીફ મિનિસ્ટર જે સ્કોલરશિપ યોજના છે તેનો અહીંયા મિત્રો માહિતી આપેલી છે। 2026-27 માટે નોંધણી કરાવવા માટે ગમે ત્યારે તમે અહીંયા પાછા આવી શકો છો, આવું લખેલું છે। અહીંયા નીચે આપેલું છે CGMS 2026 માટે નોંધણી કરો, એના ઉપર આપણે ક્લિક આપીશું। ક્લિક આપીશું એટલે અહીંયા મિત્રો ધોરણ બતાવશે ધોરણ 8। આ પરીક્ષા છે ધોરણ 1થી 8ની અંદર અભ્યાસ કરતા બાળકો એટલે કે 8મા ધોરણની અંદર જે બાળક અભ્યાસ કરે છે તેના માટે છે। તો આપણે ધોરણ 8 છે એના ઉપર ક્લિક આપીશું। હવે અહીંયા મિત્રો તમારો વર્ગ પસંદ કરવાનો છે, તમારું બાળક કયા વર્ગની અંદર અભ્યાસ કરે છે અથવા તમે જે બાળકનું ફોર્મ ભરવા માગો છો તે બાળક જે વર્ગમાં છે તે વર્ગ પસંદ કરવાનો છે। અહીંયા આપણે એ વર્ગ પસંદ કરી લઈએ। હવે અહીંયા મિત્રો નીચે આગળ વધો છે એના ઉપર ક્લિક આપવાનું છે। અહીંયા આગળનું મિત્રો આપણે એક ફોર્મ ઓપન કરેલું છે, અહીંયા તમે જોઈ શકો છો તમારી શાળાનો કોડ આવી જશે, ધોરણ આવી જશે અને વર્ગ આવી જશે। અહીંયા રિઝ્યુમ ફોર્મ છે એના ઉપર ક્લિક કરીશું। હવે અહીંયા મિત્રો આપણે સિલેક્ટ કરવાનું છે, સિલેક્ટ કરશો એટલે અહીંયા મિત્રો તમે તમારા બાળકના જે આધાર ડાયસ નંબર છે અહીંયા તમને દેખાશે। તમારે જે બાળકનું ફોર્મ ભરવાનું છે એ બાળકના આધાર ડાયસ છે એને ઓપન કરવાનું રહેશે। માની લો કે અહીંયા આપણે સૌથી પહેલાં જે આધાર ડાયસ છે એના ઉપર ક્લિક કરી લીધું। અહીંયા મિત્રો નામ આવી જશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2026-27। સૌથી પહેલાં વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર હશે, ત્યારબાદ તેનું નામ હશે, ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર છે માતા પિતાનો લખવાનો છે, ત્યારબાદ અહીંયા નીચે શિક્ષકનો મોબાઈલ નંબર આપવાનો છે, ત્યારબાદ અહીંયાથી મિત્રો તમારી જે શ્રેણી છે એ સિલેક્ટ કરવાની છે, જનરલ છે, SC છે, ST છે કે OBC જે લાગુ પડતી હોય અહીંયા મિત્રો સિલેક્ટ કરવાની છે। અંદર સિલેક્ટ કરેલી જ હશે, તેમાં ભૂલ હોય તો બદલી નાખવાની રહેશે। ત્યારબાદ અહીંયા પેટા કેટેગરી છે એ સિલેક્ટ કરવાની છે, માની લો કે OBC વર્ગનું બાળક છે તો સોશિયલ બેકવર્ડ છે, આઉટવર્ડી બેકવર્ડ છે, એક્સ્ટ્રીમલી બેકવર્ડ છે કે માઇનોરિટી છે, અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। માની લો કે બાળક લઘુમતી સમાજનું છે તો માઇનોરિટી અહીંયાથી સિલેક્ટ કરીશું। અહીંયા મિત્રો તમારે જનરલ સિલેક્ટ કરશો તો અહીંયા મિત્રો કેટેગરીની અંદર ઇકોનોમી બેકવર્ડ આવી જશે જે EWS છે, અહીંયા તમે જોઈ શકો છો। એવી રીતના મિત્રો તમે ST કેટેગરી સિલેક્ટ કરશો તો એની પણ પેટા કેટેગરી અહીંયા શિડ્યુલ ટ્રાઇબલ આવી જશે। અહીંયા તમે SC કેટેગરી સિલેક્ટ કરો છો તો એની અંદર પણ 3 જે કેટેગરી છે આવશે। તો જે બાળક જે વર્ગમાંથી આવે છે એ તમારે ચોક્કસ ધ્યાન રાખીને સિલેક્ટ કરવાનું રહેશે। આટલું કર્યા બાદ મિત્રો નીચે આવીશું, અહીંયા આપણે જાતિ છે એને સિલેક્ટ કરવાની છે, બાળક છે એ છોકરો છે કે છોકરી તો મેલ અને ફિમેલ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ બાળકની જન્મ તારીખ જોઈ લેવાની છે, જો એમાં ભૂલ હોય તો તમારે તમારા વર્ગ શિક્ષકને કહીને બ્લોક MISનો સંપર્ક કરી અને જન્મ તારીખ સુધારી લેવાની રહેશે। ત્યારબાદ અહીંયા પરીક્ષા માધ્યમ ખાસ ધ્યાન આપવાનું છે, ઇંગ્લિશ મીડિયમમાં છે તો અંગ્રેજી સિલેક્ટ કરવાનું છે, ગુજરાતી મીડિયમમાં છે તો ગુજરાતી સિલેક્ટ કરવાનું છે। તમે જે સિલેક્ટ કરશો માધ્યમ પરીક્ષાનું એ જ માધ્યમની અંદર પરીક્ષા આવશે। માની લો કે તમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે અને ભૂલથી જો અંગ્રેજી મીડિયમ સિલેક્ટ કરી છે તો તમારા બાળકની પરીક્ષા અંગ્રેજી મીડિયમના પેપરમાં જ આવશે, આ બાબતે ચોક્કસ રાખવાનું। અભ્યાસ વર્ગ અહીંયા 8નું રહેશે। ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું તો વર્તમાન શાળાનું નામ અને માહિતી આવી જશે, શાળાનો કોડ, શાળાનું નામ, શાળાનો જિલ્લો, શાળાનો તાલુકો, શાળાનું ક્લસ્ટર, શાળાનું ગામ અને શાળાનો પ્રકાર। ત્યારબાદ અહીંયા શાળાનો વિસ્તાર છે,
એ પણ ઓટો સિલેક્ટેડ હશે. ત્યારબાદ અહીંયા ચેકબોક્સ ઉપર ટીક આપવાનું છે અને સાચું એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી તમારા બાળકની ઇન્ફોર્મેશન છે એ ક્લિક થઈ જશે, એટલે કે સેવ થઈ જશે. તો આટલું સિમ્પલી રીતે મિત્રો તમારા બાળકની જ્ઞાન સાધના પરીક્ષા છે તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. ફોર્મ ભરતી વખતે કોઈપણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. તમારે તમારા જે સ્કૂલ છે એના પ્રિન્સિપાલ અથવા તેના વર્ગ શિક્ષકનો સંપર્ક કરી અને તમે તમારા બાળકનું ફોર્મ સરળતાથી ભરી શકો છો. આ પરીક્ષા માટે કોઈપણ પ્રકારની ફીસ રાખવામાં આવેલી નથી. ફરીવાર, જે બાળકો 1 થી 8માં સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને અનુદાનિત પ્રાથમિક શાળાઓની અંદર અભ્યાસ કરે છે અથવા આરટી અંતર્ગત અભ્યાસ કરે છે તેવા બાળકો જ આ ફોર્મ છે એ ભરી શકશે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો.